કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા તૈયાર થયેલા ડાંગરનો પાક પલળ્યાનો વિડીયો સામે આવ્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળ્યો છે। ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સૂકવવા મૂક્યો હતો। ડાંગરની કાપણી બાદ ખેડૂતોએ પાકને સૂકવવા મૂક્યો હતો। ખેડૂતો વેપારીને પાક વેચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું। તૈયાર થયેલો ડાંગરનો પાક વરસાદના પાણીમાં પલળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। નુકસાનીનું સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની સરકાર પાસે માંગ કરી છે। આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની આશા છે। મારું નામ સંજયભાઈ, રામનગર સોસાયટી। જે રીતે કમોસમી વરસાદ પડ્યો, ડાંગરનો તમે પાક બનાવેલો હતો, શું નુકસાન નુકસાન તો વધારે છે, પણ હેક્ટરે 10,000 રૂપિયા આપે એમાં તો અમારો ખર્ચો નથી નીકળી રહ્યો અને ઘર પોષણ અમારું ચાલતું નથી। એમાં કેટલા વીઘામાં તમે બનાવેલો હતો ડાંગર? અમે 47 વીઘામાં ડાંગર બનાવેલું છે। કેટલું નુકસાન છે? તો આ નુકસાન 15 ટ્રેક્ટર માલ લાવેલો છું। 15 ટ્રેક્ટર ભાત મારું ભીનું થઈ ગયું છે। શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે માંગ સરકાર માટે માંગે છે કે વધારેમાં વધારે અમને આનો ખર્ચો કરેલો છે એ અમને મળી જાય એટલું બસ। જી આપનું નામ? મારું નામ હરેશ પટેલ છે, કુડસદ ગામનો રહેવાસી છું અને મેં અત્યારે 18 વીઘા ડાંગર 14 વીઘા તલ બનાવેલા છે। અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે। અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો, જેને કારણે આ સૂકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે। દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે। તો આ સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે। અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા 3 મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।